નમસ્તે બાળ મિત્રો, શ્રી વલ્લભી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે. પાઠ 6 ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમની એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સૂફી ચળવળનો સમાવેશ થાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો, સરળ, ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલો ઉપદેશ જનતાને આપતા, તેથી તેનો ઊંડો પ્રભાવ પડતો. આ પાઠમાં આપણે ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે જાણીશું. ભારતના મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમથી એક મહત્વપૂર્ણ ઘટનામાં જોઈએ તો ભક્તિ અને સૂફી. સૂફી એટલે કે મુસ્લિમનો એક સંપ્રદાય છે. આ ચળવળનો હેતુ કોઈ રાજસત્તા સામે કે રાજકીય લાભ મેળવવા માટેનો ન હતો, પરંતુ તેનું મુખ્ય પ્રયોજન એવું હતું કે અજ્ઞાન, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત જે લોકો છે તો એ સાદો, સરળ અને ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. મિથ્યાચાર એટલે કે ઘમંડી અને અજ્ઞાન એટલે કે જેને કાંઈ જ જ્ઞાન નથી તે એવા લોકોને ધર્મ તરફ વાળવાનો હતો. સંતોએ પોતાના જીવનમાં ભાવાર્થ કરેલા ઉપદેશો જે છે એ જનતાને આપતા અને એનો પ્રભાવ જનતા ઉપર ઊંડો પડતો હતો. ઉદ્ભવ અને વિકાસ. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થયો. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવો, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા જ યુગની શરૂઆત થઈ. મોટાભાગના સંતો સગુણવાદી હતા. તેઓ ઐક્યના હિમાયતી હતા. આ તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા. સામાજિક સમાનતાના પક્ષકાર હતા. તેમના મતે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે. મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો. લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા આ સાહિત્યો, પદોએ અને સરળ વાણીએ સમાજમાં ઐક્યવાદ પ્રસરાવ્યો. તેઓ કહેતા હતા, બધા ધર્મોનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને તે બધે વસેલો છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. હવે ભક્તિનો ઉદ્ભવ અને એનો વિકાસ કઈ રીતે થાય છે તો આપણે આમાં ભણશું. ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનનો ઉદ્ભવ અને વિકાસ થાય છે. તેના જ કારણે ધર્મના ઊંચ નીચના ભેદભાવ છે, માન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે અને વિવિધ ધર્મની જે કાંઈ બંધીઓ હોય છે તેના માટે અવગણના કરીને ભક્તિના માર્ગ બધા માટે ખોલી નાખે છે. ભક્તિ અને સૂફી જે આંદોલનો થાય છે એને જ કારણે હિન્દુ અને મુસ્લિમની જે સંસ્કૃતિને સમન્વય જોવા મળે છે એને જન્મ આપે છે. એક નવા જ યુગની શરૂઆત થાય છે અને મોટાભાગના સંતો સગુણવાદી હતા. સગુણવાદી એટલે કે સારો વિચારો ધરાવતા હતા અને તે ઐક્યના હિમાયતી હતા. તે એક જ ઈશ્વરમાં માનતા હતા. તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા અને સામાજિક સમાનતાના એ પક્ષકાર હતા કે સામાજિક સમાનતા એ જ છે. તેઓ એવું માનતા હતા કે ઈશ્વર નિર્ગુણ, નિરાકાર અને અવર્ણનીય છે કે જેનું વર્ણન જ નથી થઈ શકતું, એનો કોઈ આકાર જ નથી. મૂર્તિપૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા. તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ પણ આપ્યા હતા.
લોકો સમજી શકે તેવી ભાષામાં તે સાહિત્ય અને પદોની રચના પણ કરી હતી. લોકોની બોલાતી ભાષામાં રચાયેલા સાહિત્ય પદોએ અને આજે સરળ વાણી જે છે એ સમાજમાં એક્યવાદ ફેલાવે છે. અને તેઓ કહે છે કે બધા જ ધર્મનો એક જ સાર છે, ઈશ્વર એક જ છે અને તે બધે જ વસેલા જોવા મળે છે. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગ. અનુરાગ એટલે કે ઈશ્વર સાથે પ્રેમ. મુખ્ય સંતો અને તેમની વિચારધારા. શંકરાચાર્યએ દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી. તેમના પછી 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપી. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર કર્યો. અલવાર સંતો વૈષ્ણવ હતા અને નયનાર સંતો શૈવ હતા. ભક્તિ માર્ગના આ અનુયાયીઓએ એકેશ્વરવાદમાં માનતા હતા. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા અને મૂર્તિપૂજા તેમજ ક્રિયાકાંડના વિરોધી હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા, જેમાં એક શંકરાચાર્ય. શંકરાચાર્ય હિન્દ ધર્મના પગસારકોમાંથી એક હતા. હવે મુખ્ય સંતો અને એ લોકો શું વિચાર ધરાવે છે એના વિશે સમજીશું. શંકરાચાર્ય દક્ષિણ ભારતના ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરે છે. તેમના પછી 250 વર્ષ બાદ એટલે કે 250 વર્ષ બાદ રામાનુજાચાર્યે ભક્તિ અંગે પ્રેરણા આપે છે. આ સમયે દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતો જે છે એ ધાર્મિક આંદોલનો પ્રચાર અને પ્રસાર કરે છે. અલવાર સંતો વૈષ્ણવ હતા એટલે કે એ કૃષ્ણ ભક્તિમાં માનતા હતા અને જ્યારે નયનાર સંતો હતા એ શૈવ હતા, એ શિવની ભક્તિમાં માનતા હતા. ભક્તિ માર્ગના જે અનુયાયીઓ હોય છે તે એકેશ્વરવાદમાં માનતા હતા કે ઈશ્વર એક જ છે. તેઓ તમામ ધર્મો અને સંપ્રદાયની એકતામાં વિશ્વાસ રાખતા હતા અને મૂર્તિપૂજા તથા તેમજ ક્રિયાકાંડના એ વિરોધી હતા. ભક્તિ આંદોલનોએ આત્મ સાક્ષાત્કારના બધા જ માર્ગ ખોલી નાખે છે. ભક્તિ માર્ગના સંતો અને જે એના ચિંતકો જે છે એ સામાન્ય લોકો માટે ભાષામાં ઉપદેશ આપતા હતા. આ સંતો અને તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા અને મહાન આચાર્યોમાં એક હતા શંકરાચાર્ય. શંકરાચાર્ય હિન્દુ ધર્મના પગસારકો એટલે કે ઘણા બધા સંતોમાંથી એક એવા સંત હતા. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો. શંકરાચાર્ય જન્મ કાલડી, પિતા શિવગુરુ, માતા અંબાબાઈ. રામાનુજાચાર્ય જન્મસ્થળ પેરુમલતુર, પિતા કેશવ, માતા કાંતિમતી. શંકરાચાર્ય પછી આશરે 250 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થઈ જાય છે. સામાન્ય રીતે એવું પણ માનવામાં આવે છે કે ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે. તેમણે જ ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશ આપ્યો હતો. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. તેઓ વ્યવસાયે વણકર હતા. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે.
સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ જાય છે. ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચે છે. બંગાળમાં હરિબોલનો મંત્ર બધે જ ફેલાવી દે છે. ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી. શ્રી ગણેશ એટલે કે શરૂઆત કરવી. એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા. એકેશ્વર પરંપરા એટલે કે એક જ ઈશ્વર છે એવી પરંપરામાં કબીર જે છે એ સૌથી મહત્વપૂર્ણ એટલે કે માનીતા એવા સંત હતા. તેઓ વ્યવસાય કાર્ય પણ કરતા. બીજક તેમનો કવિતા સંગ્રહ છે. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં તેમની કવિતાઓનો સમાવેશ થાય છે. સંત રૈદાસ તેમના ગુરુભાઈ હતા, એમના ગુરુ છે. તે પણ કબીરની જેમ ગૃહસ્થી અને નિગુણ શાખાના સંત હતા. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા. તેઓ નિગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખ કહેવાતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંતો હતા. તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં 15મી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412થી ઈસવીસન 1480 ગુજરાતી ભાષાના આદિકવિ છે. ગુરુ નાનક શીખ ધર્મના ધર્મસ્થાપક છે. તેઓ નિગુણ શાખાના સંત હતા. તેમના શિષ્યો શીખ કહેવાતા હતા. ગુરુ ગ્રંથ સાહિબ તેમનો પવિત્ર ધર્મગ્રંથ છે. ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ, સુરદાસ, મીરાબાઈ જેવા વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્વપૂર્ણ સંત હતા. વૈષ્ણવ ધર્મ એટલે કે કૃષ્ણ ભક્તિમાં માનવું. તુલસીદાસ યુવાનીમાં તે સાધુ બની જાય છે. તેમણે રામચરિતમાનસ અને વિનય પત્રિકા જેવા લોકોને પ્રિય એવા ગ્રંથોની રચના કરી હતી. તુલસીદાસનો ગ્રંથ રામચરિતમાનસ આજે પણ એટલો ખૂબ જ પ્રિય બની ગયેલો છે. ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં આવે છે. એટલે કે તરબોળ એટલે કે ખૂબ જ ભક્તિમાં માનવું. અને 15મી સદીમાં નરસિંહ મહેતાનો ફાળો પણ ખૂબ જ રહેલો છે. નરસિંહ મહેતા ઈસવીસન 1412થી ઈસવીસન 1480 સુધી ગુજરાતી ભાષાના આદિકવિ એટલે કે ખૂબ જ જૂના કવિ થઈ જાય છે. મૂળ તળાજા પછી જૂનાગઢ આવી વસેલા તેમના જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાએ લોક જન સમાજ પર ઊંડી અસર ઊભી કરી છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે. તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા. તેમને છૂતાછૂત તથા જ્ઞાતિભેદનો વિરોધ કર્યો હતો. તેઓ સૌના ઘેર ભજન કરવા જતાં હરિનું ભજન કરનાર તેમને મનનો જન હતો. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા કહ્યું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાતીય તરીકે જાણીતા છે. તળાજા મૂળ વતન તળાજા અને પછી તે જૂનાગઢ આવીને વસે છે. તેમના મૂળ જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદો અને પ્રભાતિયાએ લોકોના મન ઉપર ખૂબ જ ઊંડી અસર ઊભી કરે છે. નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો તેને કહીએ એ ભજન આજે પણ લોકપ્રિય છે જ. નરસિંહ મહેતા સંસારમાં રહેતા હોવા છતાં તે સંસારના રંગોથી રંગાયેલા ન હતા. તેમણે છૂતાછૂત અને જ્ઞાતિભેદનો વિરોધ પણ કર્યો હતો. તેઓ સૌના ઘરે જઈને ભજન પણ કરતા હતા અને હરિનું ભજન કરનારને તેઓ મનનો હરિ છે એવું માનતા હતા. પક્ષાપક્ષીમાં નહીં પરમેશ્વર, સમદ્રષ્ટિને સર્વ સમાન. એટલે કે જ્ઞાત જાતમાં પરમેશ્વર નથી, પરંતુ બધાની દ્રષ્ટિ સમાન હોવી જોઈએ એમાં જ પરમેશ્વર છે.
તેમણે કૃષ્ણ ભક્તિનો મહિમા ગાતા જણાવ્યું હતું કે શ્રી કૃષ્ણની ભક્તિના સહારે જ મનુષ્ય ગમે તેવી મુશ્કેલી હોય તો એ મુશ્કેલીને પાર કરી શકે છે. તેમનું જીવન આનું ઉદાહરણ હતું. તેમના પદો પ્રભાતિયા તરીકે પણ લોકપ્રિય બન્યા છે. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મહેતા રાજવીના પુત્રી હતા. તેમના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા. શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ લોકપ્રિય છે. આવા જ એક સંત સુરદાસ હતા. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે શ્રી કૃષ્ણના પદો રચ્યા હતા. રાજપૂત રાજકુમારી મીરાબાઈ મહેતા એટલે કે મેવાડના રાજવીના પુત્રી હતા. તેના લગ્ન મેવાડના રાજ પરિવારમાં થયા હતા. તે નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં રંગે રંગાયેલા હતા. તેઓ કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા. મીરાબાઈ એક ભક્ત કવિયત્રી હતા. કવિત્રી એટલે કે સ્ત્રી કવિ હતા, જેમણે ગુજરાતી અને હિન્દી ભાષામાં પદો પણ રચ્યા હતા. તેમણે રચેલા પદ નરસિંહ અને કબીરના પદની જેમ જ લોકપ્રિય થઈ ગયા હતા. આવા જ એક સંત છે સુરદાસ. તેઓ વલ્લભાચાર્યના શિષ્ય હતા. વ્રજમાં રહીને તેમણે કૃષ્ણના પદો પણ રચ્યા હતા. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા. ફક્ત 15 વર્ષની વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની ટીકા જ્ઞાનેશ્વરી લખી હતી. મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું. પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર ગણાય છે. જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શરૂઆત કરી હતી. ફક્ત 15 વર્ષની જ વયે તેમણે ભગવદ્ ગીતા ઉપરની અવગણના કરી જ્ઞાનેશ્વરી લખી હતી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે હતા, પરંતુ સાચી વાત સમજતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા અને મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેઓ ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો વિરોધ કરતા. તેઓ સૌને સમાન માનતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. નામદેવ યુવાનીમાં અધર્મ માર્ગે ચડી ગયા હતા, પરંતુ સાચી વાત સમજતા તેઓ ધર્મના માર્ગે વળી જાય છે અને મહારાષ્ટ્રના મહાન સંત થઈ જાય છે. એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત હતા. ઊંચ નીચના અને નાત જાતના ભેદભાવનો તેઓ વિરોધ કરતા. તેઓ બધાને સમાન ગણતા હતા. તુકારામ મહારાષ્ટ્રના સંત કવિ હતા. તેમણે રચેલા અભંગો એટલે કે મરાઠી એક કાવ્ય એ ખૂબ જ જાણીતું થયું છે. સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ છે. તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કરે છે. લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. સૂફી આંદોલન મધ્યકાળમાં ભારતમાં થયેલા ધાર્મિક આંદોલનોમાં સૂફી ચળવળનો પણ સમાવેશ થાય છે. આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમવયને જન્મ આપ્યો. આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. સૂફી આંદોલન એટલે મધ્યકાળના ભારતમાં થયેલા જે ધાર્મિક આંદોલનોમાં સૂફી આંદોલન મુખ્ય ગણાય છે.
આ ધાર્મિક સામાજિક આંદોલને હિન્દુ મુસ્લિમ સમવયને જન્મ આપે છે, એકતા જોવા મળે છે. આમ આ પ્રાચીન કાળથી જ ભારત અલગ અલગ સંસ્કૃતિઓનું જોવા મળે છે. સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી જે મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી. આ મુસ્લિમ લોકોની પરંપરાઓ છે. સૂફી આંદોલનના ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે બહુ જ ખ્યાતિ પામ્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફખરુદ્દીન ગજ-એ-શક્કર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી મુખ્ય હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની જાય છે. બગદાદના શિયાબુદ્દીન અને સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી. અજમેરમાં મોઇનુદ્દીન ચિશ્તીએ ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી, જે આજે પણ એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કોમી એકતા એટલે કે જ્ઞાતિની એકતા. જ્ઞાતિની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. અને તેમના મૃત્યુ બાદ તેઓ એક સૂફી સંત તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત બન્યા હતા. મોઇનુદ્દીન ચિશ્તી સિવાય કુતુબુદ્દીન બખ્તિયાર, બાબા ફખરુદ્દીન ગજ-એ-શક્કર, નિઝામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બિલ્લા અને શેખ અહમદ સરહિંદી મુખ્ય સંતો હતા. દક્ષિણ ભારતમાં શેખ બુરહાનુદ્દીન ગરીબ લોકપ્રિય ચિશ્તી સંત હતા. ભક્તિ અને સૂફી આંદોલનની અસરો. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજમાં બહારના આડંબરો, ઊંચ નીચના ભેદ, વહેમો, અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર અસર થઈ. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો, હવે તે સમજવા લાગ્યો. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું, એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરાઈ હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા. કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી. આ સમયે અનેક સંતો નાતજાતના ભૂલીને દરેકને પોતાના શિષ્યો બનાવતા. મીરાબાઈ, રેદાસ, રસખાન વગેરે તેમના ઉત્તમ ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ છોસ વિંધ્યાચલના એકાંત સ્થળોના હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાઈ છે. સૂફીઓએ હિન્દુઓની કેટલીક ધાર્મિક ક્રિયા વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદમાં દાખલ થનારનું શિરમુંડન, જનબીન રાખવું, મુલાકાતીઓને પાણી આપવું, સંગીતના મુશાયરા યોજના વગેરે. હવે આપણે જોયું કે ઘણા બધા સંતો થઈ ગયા છે, તો જે લોકો ગેરમાર્ગે વળેલા હતા અને એ લોકો હવે સારા માર્ગે વળે છે, આ આંદોલનની અસરો છે. ભક્તિ અને સૂફી આંદોલનના સંતો, આચાર્યો, વિચારકો, ચિશ્તી સંતો વગેરેના ઉપદેશથી સમાજ બહારના જે આડંબર એટલે કે અહંકાર, ઊંચ નીચના ભેદો, વહેમો, અંધશ્રદ્ધા અને અનેક કુરિવાજો ઉપર એની અસર જોવા મળે છે. ધર્મનો સાચો અર્થ સામાન્ય માણસ સમજી શકતો ન હતો, હવે તે સમજવા લાગે છે. ઈશ્વર સર્વનો છે અને આપણે તેને મેળવી શકીશું, એવી શ્રદ્ધા લોકોમાં જોવા મળતી હતી. સાધુ સંતો અને ચિશ્તી સંતોના પ્રયત્નથી ધર્મ વચ્ચેના જે ભેદભાવ જે છે એ ઓછા થઈ જાય છે. કબીર જેવા મહાન સંતમાં હિન્દુ અને મુસ્લિમની જે
એકતા જે છે એ હવે સમાવેશ થાય છે. આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડે છે. આ સમયે અનેક સંતો નાત જાત ભૂલી જાય છે અને દરેકને પોતાના શિષ્યો બનાવી લે છે. મીરાબાઈ છે, રેદાસ, રસખાન એના ઉદાહરણો છે. ગ્વાલિયરના સૈયદ મુહમ્મદ ચોસ વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં તેઓ રહેવા લાગે છે અને ઘણા બધા વર્ષ સુધી હિન્દુ સંતો સાથે રહે છે. મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં ઘણા બધા હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ પણ સામેલ થાય છે, એટલે કે ઉમેરાય છે. સૂફીઓએ હિન્દુઓની ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ વિધિઓ અપનાવી હતી. ઉદાહરણ રૂપે સૂફીવાદમાં દાખલ થનારું શિરમુંડન, જનબીન એટલે કે ભિક્ષાપાત્ર, મુલાકાતીઓને પાણી આપવું, સંગીતના મુશાયરા યોજવા વગેરે જોવા મળે છે. આમ ભક્તિ અને સૂફી આંદોલને સમાજની કાયાપલટ કરી હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી. દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાની વાત કરી. આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મોનો આશ્રયસ્થાન રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના સરળ ઉપદેશથી પ્રાણ પૂર્યા. આપણે જોયું કે ભક્તિ અને સૂફી આંદોલન સમાજને ફેરવી નાખે છે, અલગ જ એનું પરિવર્તન આવી જાય છે. હિન્દુ અને મુસ્લિમ સમાજને એક કરે છે. દરેક સંત લોકો પ્રત્યે સરખો ભાવ રાખે છે, હંમેશા સદાનું આચરણ કરે છે, ભાઈચારાની વાત કરે છે. ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મનો આશ્રયદાતા રહ્યો છે, જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના જે સરળ ઉપદેશ જે છે એ લોકોને આપ્યા છે અને લોકોને સારા માર્ગે વાળ્યા છે. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યોમાં આપો. પહેલો પ્રશ્ન. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? જવાબ. દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ આલ્વર અને નયનાર સંતોએ લીધું હતું. તેમણે ભક્તિ માર્ગનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. પ્રશ્ન 2. બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? જવાબ. બંગાળમાં હરિબોલનો મંત્ર ચૈતન્ય પ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને કર્યો હતો. પ્રશ્ન 3. તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? જવાબ. તુલસીદાસે રામચરિતમાનસ અને વિનયપત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી. પ્રશ્ન 4. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? જવાબ. શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે. પ્રશ્ન 5. ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? જવાબ. ભારતમાં સૂફી મત ફેલાવનારમાં અજમેરના મોઇનુદ્દીન ચિશ્તી અને બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીનો સમાવેશ થાય છે. પ્રશ્ન 2. માંગ્યા મુજબ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન. ટૂંકનોંધ લખો. સૂફી આંદોલન. જવાબ. મધ્યકાળમાં ભારતમાં ધાર્મિક, સામાજિક ક્ષેત્રે હિન્દુ મુસ્લિમ સમવયનો જન્મ થયો. ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમ સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન એટલે સૂફી આંદોલન. સૂફી મત ફેલાવનાર 4 પરંપરા હતી. પહેલું ચિશ્તી, બીજું સુહરાવર્દી, ત્રીજું કાદરી અને ચોથું નક્શાબંધી.
આ ચારેય પરંપરામાં ઈશ્વરની આરાધના મુખ્ય છે. ઈશ્વરને ત્યાં જ્ઞાતિ જાતિના કે ધર્મના બંધનો નથી. તો આપણે પણ એ જ માર્ગે ચાલીને તેની આરાધના કરીને તેનો સાક્ષાત્કાર કરવો જોઈએ. એવો મત રાખીને ભક્તિ કરવામાં આવે છે. ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સુહરાવર્દી ખાન સૂફી સંત તરીકે ખ્યાતિ પામ્યા હતા. એ સિવાય કુતબુદ્દીન બખ્તિયાર, ફરીદુદ્દીન ગંજ એશકર, નિજામુદ્દીન ઓલિયા, ખ્વાજા બકી બલ્લાહ, શેખ અહમદ સરહિંદી અને શેખ બુરહાનુદ્દીન ગરીબ જેવા સંતોએ આ આંદોલનને સમર્થન આપ્યું હતું. તેના થકી ધર્મ વચ્ચેના ભેદભાવો ઓછા થયા હતા. સંત કબીર તેમાંના એક હતા. પ્રશ્ન 2. ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય થયું હતું? જવાબ. ભક્તિ આંદોલનની શરૂઆત રામાનુજાચાર્યથી થયેલી ગણાય છે. તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિની આરાધના કરવાનો માર્ગ સૂચવ્યો હતો. કૃષ્ણ ભક્તિને લગતા અનેક પદો રચાયા. નરસિંહ મહેતા, મીરાબાઈ, જ્ઞાનદેવ, તુકારામ, દયારામ, સ્વામી રામાનંદ વગેરેએ ઊંચ નીચના ભેદભાવ દૂર કરી તેથી ભક્તિ આંદોલન સામાન્ય લોકોમાં લોકપ્રિય બન્યું હતું. પ્રશ્ન 3. મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકો પરિચય આપો. 1. તુકારામ. જવાબ. મહારાષ્ટ્રમાં તુકારામ ઈસવીસન 1608 થી 1650 દરમિયાન થઈ ગયા. તેમણે લોકભાગ્ય ભાષામાં ભજનો રચેલા. તેઓ સારા ગાયક પણ હતા. તેમની રચના અભંગો તરીકે જાણીતી બનેલી છે. એમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને જોડવાનો પ્રયાસ કર્યો હતો. લોકોને ઉપદેશ આપવા માટે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી. 2. જ્ઞાનદેવ. જવાબ. મહારાષ્ટ્રમાં પઠ્ઠરપુરનું વિઠોબા મંદિર ભક્તિનું મોટું કેન્દ્ર ગણાતું હતું. 15 વર્ષની વયે એમણે ભક્તિ માર્ગમાં ઝપલાવ્યું હતું. તેમણે ભગવદ્ ગીતા ઉપર ટીકા જ્ઞાનેશ્વરી ગીતાની રચના કરી હતી. 3. જ્ઞાનદેવ. જવાબ. યુવાનીમાં ચોરીના કામ સાથે જોડાયેલા નામદેવને ગુરુ સમર્થ સ્વામી મળવાથી તેમનું જીવન બદલાઈ ગયું હતું. સાચી વાત સમજાતા તેમણે ધર્મનો માર્ગ અપનાવ્યો હતો. સમાજના પછાત વર્ગના લોકોને ઉપદેશ આપી ભક્તિના માર્ગે વાળ્યા હતા. 4. સમર્થ ગુરુ રામદાસ. જવાબ. જ્ઞાન માર્ગના પ્રખર પ્રચારક અને શિવાજીના ગુરુ હતા. તેમણે શિવાજીમાં ધર્મભાવના આરોપી હતી. સનાતન હિન્દુ ધર્મના ભક્તિના પદો રચ્યા હતા. પ્રશ્ન 4. એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો. જવાબ. સમાજની દંભી વર્ણ વ્યવસ્થાનો ભોગ બનેલા સંત કબીરજી વિધિવત શિક્ષણ
મેળવી શક્યા ન હતા. તેઓ સત્સંગ દ્વારા ધર્મ અને વિવિધ સંપ્રદાયોની જાણકારી મેળવી શક્યા હતા. જન્મે શૈવધર્મી અને ઉછેરથી મુસ્લિમ વણકર એવા કબીર હિન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી હતા. તેમના મતે ઈશ્વર એક જ છે. તેણે સાહેબ, અલ્લાહ, ખુદા, રામ, રહીમ, ગોવિંદ, બ્રહ્મા એવા નામ આપવામાં આવ્યા છે, પણ છેવટે તો એક જ્યોતિ છે. આમ નિર્ગુણના ઉપાસક અને નાત જાતના વિરોધી એવા કબીરજીને તેમના ઉપદેશમાં સાંપ્રદાયિક સીમાઓને ધર્મ સાથે ન સાંકળતા પરમ તત્વને મહત્વપૂર્ણ ગણ્યું હતું. તેમનો સંપ્રદાય આજે કબીરપંથી ગણાય છે. પ્રશ્ન 3. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પહેલો વિકલ્પ, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? જવાબ, નિર્ગુણ. બીજો વિકલ્પ, જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલ ટીકા કયા નામે ઓળખાય છે? જવાબ, જ્ઞાનેશ્વરી. ત્રીજો વિકલ્પ, મહારાષ્ટ્રના કયા સંત અભંગો ખૂબ જ જાણીતા છે? જવાબ, નામદેવ. ચોથો વિકલ્પ, ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? જવાબ, 4. પ્રશ્ન 3બ, મને ઓળખો. પહેલું, મારા ગુરુ સમર્થ રામદાસ હતા. જવાબ, શિવાજી મહારાજ. બીજું, હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. જવાબ, પંઢરપુરનું વિઠોબાનું મંદિર. ત્રીજું, અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો. જવાબ, ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી.